Hello friends, welcome to this YouTube channel. I am Paras Der, the faculty of English. In today's video, we are going to discuss about past perfect tense. So let's start. We start from the usage of this tense. Past perfect tense is used to talk about past action which was completed before another past action. મીન્સ પૂર્ણ ભૂતકાળ છે એનો ઉપયોગ ભૂતકાળની કોઈ પણ ક્રિયા જે પૂર્ણ થયેલી છે એ પણ ભૂતકાળની કોઈ પણ ક્રિયાની પહેલાં ઇન શોર્ટમાં આપણે વાત કરીએ તો ભૂતકાળમાં કોઈ પણ બે ક્રિયા બનેલી હોય એમાં બેમાંથી જે પહેલી પૂરી થનારી ક્રિયા છે એ પૂર્ણ ભૂતકાળમાં આવશે. જનરલી સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇઝ યુઝડ ઇન વન ક્લોઝ એન્ડ પાસ્ટ પરફેક્ટ ટેન્સ ઇન અનધર. એક વાક્યમાં સાદો ભૂતકાળ હશે અને બીજામાં પૂર્ણ ભૂતકાળ હશે. તેને લગતું એક્ઝામ્પલ પણ જોઈએ આપણે કે વાત એવી છે, એના નિયમ વિશે ફરીથી વાત કરી દઈએ કે ભૂતકાળમાં કોઈ પણ ક્રિયા બનેલી હોય, બે ક્રિયા હોય, એ બેમાંથી જે પહેલી પૂરી થનારી ક્રિયા હશે એ પૂર્ણ ભૂતકાળ કન્સિડર થશે એમની અંદર, બીજામાં સાદો ભૂતકાળ આવશે. એનું એક્ઝામ્પલ આપણે જોઈએ. ધ સ્ટુડન્ટ્સ હેડ કમ્પ્લીટેડ ધેર ટાસ્ક બિફોર ટીચર એન્ટર્ડ ઇન ધ ક્લાસરૂમ. અહીંયા બે ક્રિયા છે. બિફોર છે કનેક્ટર તરીકે યુઝ થયેલું છે. બિફોરની પહેલાં એક સેન્ટેન્સ છે અને બિફોર પછીનું બીજું સેન્ટેન્સ છે. પહેલું સેન્ટેન્સ કે છે ધ સ્ટુડન્ટ્સ હેડ કમ્પ્લીટેડ ધેર ટાસ્ક, કે વિદ્યાર્થીઓએ એ લોકોનો ટાસ્ક પૂર્ણ કરી દીધેલો હતો. બિફોર ટીચર એન્ટર્ડ ઇન ધ ક્લાસરૂમ, કે શિક્ષક ક્લાસરૂમની અંદર એન્ટર થાય એમની પહેલાં. હવે પહેલાં કઈ ક્રિયા પૂર્ણ થઈ છે, શિક્ષકના આવવાની કે ટાસ્ક પૂર્ણ થવાની? તો એક્ઝામ્પલ જોયું એ પ્રમાણે કે વિદ્યાર્થીઓનું ટાસ્ક કમ્પ્લીટ થવું એ પહેલી ક્રિયા છે. તો એટલે પહેલી જે પૂરી થનારી ક્રિયા છે એમની અંદર પૂર્ણ ભૂતકાળ આવશે, એટલે કે હેડ પ્લસ ભૂતકૃદંત, હેડ કમ્પ્લીટેડ મૂકવાનું છે. અને જે બીજું સેન્ટેન્સ છે એમાં ટીચર એન્ટરનું એન્ટર્ડ થઈ જાય છે, ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. એટલે એક વાક્ય સાદા ભૂતકાળનું હશે તો બીજું પૂર્ણ ભૂતકાળનું હશે. અને નિયમ પ્રમાણે બે ક્રિયામાંથી જે પહેલી પૂરી થનારી ક્રિયા છે એ પૂર્ણ ભૂતકાળમાં આવશે. બીજા નિયમની વાત કરીએ કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ ઇઝ યુઝડ ટુ શો ધ કમ્પ્લીટેડ એક્શન ઇન રિલેશન ટુ ધ નિયરેસ્ટ પાસ્ટ, કે નજીકના ભૂતકાળમાં જ કોઈ ક્રિયા પૂર્ણ થયેલી છે એમના વિશે વાત કરવા માટે પણ પૂર્ણ ભૂતકાળ ઉપયોગમાં લઈ શકાય છે. એમનું એક્ઝામ્પલ જોઈએ. વેન વી રીચ્ડ ધ સ્ટેડિયમ ધ મેચ હેડ ઓલરેડી સ્ટાર્ટેડ, કે જ્યારે અમે સ્ટેડિયમે પહોંચેલા ત્યારે મેચ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલો હતો. મેચનું શરૂ થવું અને સ્ટેડિયમે પહોંચવું બે ક્રિયા છે. તો પહેલી જે ક્રિયા થઈ છે એ કઈ છે, તો કે મેચનું સ્ટાર્ટ થવું. પહેલાં મેચ શરૂ થઈ જાય છે, ત્યાર પછી સ્ટેડિયમે પહોંચે છે. એટલે એક વાક્ય છે વેનવાળું વાક્ય, તો બધાને ખ્યાલ છે, આગળ વાત કરી હતી આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કે વેનથી સ્ટાર્ટ થતું વાક્ય હશે એ સાદા ભૂતકાળમાં આવશે અને બીજું આવશે પૂર્ણ ભૂતકાળ અથવા તો ચાલુ ભૂતકાળમાં. તો અહીંયા વેનની સાથે ઓલરેડી હોય ત્યારે પૂર્ણ ભૂતકાળ આવે છે. એના કીવર્ડ્સની અંદર આપણે ચર્ચા કરશું. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. બિફોર ધ સુપરવાઇઝર કેમ ટુ ધ સાઇટ ધ વર્કર્સ હેડ સ્ટાર્ટેડ ધેર વર્ક. બિફોર ધ સુપરવાઇઝર, કે સુપરવાઇઝર સાઇટ પર આવે એમની પહેલાં જ ધ વર્કર્સ હેડ સ્ટાર્ટેડ ધેર વર્ક, કે જે વર્કર્સ હતા એ લોકોનું કામ સ્ટાર્ટ કરી દીધેલું હતું. સુપરવાઇઝરનું આવવું અને વર્કર્સનું કામ શરૂ કરવું બે ક્રિયા છે. તો પહેલી ક્રિયા થાય છે વર્કર્સનું કામ શરૂ કરી દેવાની. આગળનો નિયમ જ આમાં પણ લાગુ પડે છે. એટલે એક વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું, તો સિમ્પલ પાસ્ટનું છે પહેલું સેન્ટેન્સ, બીજામાં પરફેક્ટ યુઝ થયેલો છે, એટલે કે પૂર્ણકાળ યુઝ કરવામાં આવેલો છે. પણ નજીકનો ભૂતકાળ હોય તો પણ તમે કન્સિડર કરી શકો છો એવું આ એક્ઝામ્પલ દર્શાવે છે. હવે એમના કીવર્ડ્સ અથવા તો જે આપણે સિગ્નલ વર્ડ્સ કહીએ છીએ એમની વાત કરીએ તો બિફોર અને આફ્ટર, આ બે મેજર કીવર્ડ્સ છે એમના. બિફોર અને આફ્ટર છે એ પૂર્ણ ભૂતકાળ દર્શાવે છે. એ સિવાય વેનની સાથે ઓલરેડી આપેલું હોય, વેનની સામેનું વાક્ય જે હોય એમાં ઓલરેડી આપેલું હોય ત્યારે પૂર્ણ ભૂતકાળ સમજવું. ઓલરેડી છે આપણે
લાસ્ટ વાત કરી હતી એ પ્રમાણે પૂર્ણ વર્તમાન કાળની અંદર પણ ઓલરેડી કીવર્ડ્સ તરીકે કે સિગ્નલ વર્ડ તરીકે આપણે જોયેલું હતું. પણ વેનવાળું વાક્ય જો સાદા ભૂતકાળનું હોય તો એની સામેના વાક્યમાં જો ઓલરેડી હોય તો આપણે પૂર્ણ ભૂતકાળ સમજવાનો રહેશે, કેમ કે એક સાદો ભૂતકાળ હોય તો બીજો પૂર્ણ ભૂતકાળ કન્સિડર થતો હોય છે. આ એમના કીવર્ડ્સ અથવા તો સિગ્નલ વર્ડ્સની વાત થઈ કે જે પણ ખાસ તો જ્યારે બ્લેન્ક્સ પૂછાય છે, ખાલી જગ્યાઓ, ત્યારે કામની વસ્તુ છે દરેક ટેન્સના કીવર્ડ્સ. એમને ધ્યાનમાં રાખીને તમને ખ્યાલ આવી શકે છે કે આ વાક્ય આ કાળનું છે. હવે એમના સેન્ટેન્સ સ્ટ્રક્ચરની વાત કરીએ તો અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્યથી શરૂઆત કરીએ. સબ્જેક્ટ એટલે કે કર્તા આવશે પહેલાં, ત્યાર પછી હેડ, પૂર્ણકાળ છે એટલે હેડ મૂકવાનું છે. પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનની અંદર આપણે હેવેઝ મૂકેલું હતું, પૂર્ણ ભૂતકાળમાં હેડ આવે છે. ત્યાર પછી ક્રિયાપદ તો કે V3 જે પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય છે, ભૂતકૃદંત, એ મૂકવાનું રહેશે. અને પછી ઓબ્જેક્ટ, કર્મ અને અન્ય શબ્દ આવતા હોય છે છેલ્લે. એમને એક્ઝામ્પલ્સ જોઈએ તો આપણે ધ પ્લેયર્સ હેડ પ્રેક્ટિસ્ડ બિફોર ધ મેચ ડે. હવે અહીંયા બિફોર છે એના ઉપરથી ખ્યાલ આવે છે કે પૂર્ણ ભૂતકાળનું સેન્ટેન્સ છે. હવે કર્તા તરીકે કોઈ પણ હોય, એક વચન હોય, બહુવચન હોય, તો આ કાળની અંદર માત્ર ને માત્ર હેડ જ મૂકવાનું રહેશે અને એમની સાથે ભૂતકૃદંત. પ્લેયર્સ હેડ પ્રેક્ટિસ્ડ બિફોર ધ મેચ ડે. મેચ ડેની પહેલા પ્લેયર્સે પ્રેક્ટિસ કરેલી હતી. પ્રેક્ટિસનું પ્રેક્ટિસ્ડ થઈ જાય છે અને આગળ હેડ મૂકવામાં આવે છે. બિફોર છે એટલે ખ્યાલ આવે છે કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. વેન વી રીચ ધ સ્ટે સિનેમા, કે જ્યારે અમે સિનેમાએ પહોંચ્યા. ધ મૂવી હેડ ઓલરેડી સ્ટાર્ટેડ. મૂવી ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું હતું. વેનની સામેનું વાક્ય હોય ઓલરેડી વાળું, ત્યારે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ આવે છે. એ પણ નિયમ લાગુ પડે. એ સિવાયનો જે પહેલો નિયમ છે કે બે ક્રિયામાંથી જે પહેલી પૂરી થનારી ક્રિયા હોય પૂર્ણ ભૂતકાળમાં, બીજી હોય ગમે તે સાદા ભૂતકાળમાં આવી શકે. કે જ્યારે સિનેમાએ પહોંચ્યા ત્યારે મૂવી ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલી હતી. આગળનું જે એક્ઝામ્પલ જોયું એને લગતું જ છે, સ્થળમાં બદલાવ આવે છે ખાલી. એટલે સિનેમાએ પહોંચવાની અને મૂવીની શરૂ થવાની બે ક્રિયા છે. પહેલા જે શરૂ થનારી ક્રિયા છે કઈ છે તો કે મૂવી સ્ટાર્ટ થવું, એ પહેલી ક્રિયા થયેલી. ત્યાર પછીની ક્રિયા થઈ કે સિનેમાએ પહોંચેલા. તો જે પહેલી થયેલી ક્રિયા છે એ હેડ પ્લસ ભૂતકૃદંત એટલે કે પૂર્ણ ભૂતકાળ કન્સિડર થશે. એટલે હેડ સ્ટાર્ટેડ મૂકવામાં આવેલું છે. હવે એમના નકાર એટલે કે નેગેટિવ સેન્ટેન્સ વિશે જોઈએ એની પહેલા આઈ વી યુ ધે કે હી સી ઇટ ગમે તે કર્તા તરીકે આપેલા હોય એમાં હેડ પ્લસ ભૂતકૃદંત મૂકવાનું. વર્તમાન કાળમાં આપણે વાત કરી હતી એમાં હેવ ને હેઝ હતા, એમાં હી સી ઇટ સાથે હેઝ આવતું હતું, બાકી બધે હેવ. આમાં એવું નથી. આઈ વી યુ ધે કે હી સી ઇટ ગમે તે કર્તા તરીકે હોય, એક વચન કે બહુવચન, એની સાથે હેડ પ્લસ ભૂતકૃદંત મૂકવાનું રહેતું હોય છે. નેગેટિવ સેન્ટેન્સમાં જોઈએ તો કે સબ્જેક્ટ કર્તા, પછી હેડ પ્લસ નોટ, અને પછી પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ભૂતકૃદંત અને ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આગળના જ સેન્ટેન્સ છે, માત્ર ફરક એટલો છે હેડ પ્લસ નોટ મૂકવામાં આવેલું છે. ધ પ્લેયર્સ હેડ નોટ પ્રેક્ટિસ્ડ બિફોર ધ મેચ ડે. મેચ ડેની પહેલા પ્લેયર્સે પ્રેક્ટિસ કરેલી નહોતી. બિફોર ઉપરથી ખ્યાલ આવે કે પૂર્ણ ભૂતકાળ છે. બીજું વાક્ય છે વેન વી રીચ ધ સિનેમા ધ મૂવી હેડ નોટ સ્ટાર્ટેડ, કે મૂવી શરૂ થયેલી નહોતી. આ બીજું એક્ઝામ્પલ જોયું આપણે કે જેમાં હેડ પછી નોટ મૂકવામાં આવેલું છે. હેડ નોટ પ્લસ ક્રિયાપદ ભૂતકૃદંત, ગમે તે કર્તા સાથે હેડ નોટ જ આવશે પૂર્ણ ભૂતકાળની અંદર. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્યમાં હેડ આગળ આવી જાય છે. ત્યાર પછી કર્તા, પછી પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ એમના જોઈએ. હેડ ધ પ્લેયર્સ પ્રેક્ટિસ્ડ બિફોર ધ મેચ ડે. શું ખેલાડીઓએ મેચ ડેની પહેલા પ્રેક્ટિસ કરેલી હતી. હેડ ધ મૂવી સ્ટાર્ટેડ વેન વી રીચ ધ સિનેમા. શું મૂવી સ્ટાર્ટ થઈ ગયેલું હતું અમે સિનેમાએ પહોંચ્યા ત્યારે. તો આ રીતે આપણે ધ્યાન રાખવાનું છે કે પૂર્ણ ભૂતકાળનું સેન્ટેન્સ હોય ત્યારે પ્રશ્નાર્થ હેડથી થાય છે અને ક્રિયાપદ ભૂતકૃદંતમાં મુકાય છે. આઈ વી યુ ધે હી સી ઇટ સાથે હેડ આગળ આવશે અને ક્રિયાપદ ભૂતકૃદંત.
એ સિવાયના WH કે HOW વાળા જે કંઈ ક્વેશ્ચન હશે એમાં સિમિલર વસ્તુ આ જ કન્સિડર કરવાની રહેશે કે હેડની સાથે ક્રિયાપદ ભૂતકૃદંત વાળું મૂકી દેવાનું રહે. WH માત્ર અને માત્ર આગળ આવતા હોય છે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ video and stay tuned for the next tense. Thank you.